નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દીપક ચૌધરી, અર્પણ વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી પદ્ય 20 બા એકલા જીવે, જેનો સાહિત્ય પ્રકાર છે ગીત, વિશે અભ્યાસ કરીશું. બા એકલા જીવે જે ગીત છે તેના કવિનો પરિચય. કવિ મુકેશ જોશી, જેમણે ગુજરાતી સાહિત્યમાં આપેલા કાવ્ય સંગ્રહો કાગળને પ્રથમ તિલક, ત્રાણ, બે પંક્તિના ઘરમાં, આ એમના કાવ્ય સંગ્રહો છે. જે એમને રચેલા કાવ્ય છે તેને સંગ્રહિત કરવામાં આવેલા કાવ્ય સંગ્રહો. પદ્ય 20 બા એકલા જીવે. મુકેશ જોશી, જન્મ 2/10/1964. કાવ્યક્ષેત્રે નિજી કેડી કંડારનારા કવિ મુકેશ દુર્ગેશભાઈ જોશીનો જન્મ વડાલી, ઈડર, જિલ્લો સાબરકાંઠા ખાતે થયો છે. અભ્યાસ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલમાં કર્યો છે. ડિપ્લોમા સિવિલ એન્જિનિયર તેમજ MA જેવી શૈક્ષણિક ઉપાધિઓ ધરાવે છે. કાગળને પ્રથમ તિલક, ત્રાણ તેમજ બે પંક્તિના ઘરમાં એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે. જળાભિષેક, આંતરયાત્રા, એક સાવરિયો બીજો બાવરિયો, રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા એમના નાટકો છે. એમને શૈદા એવોર્ડ, જયંત પાઠક એવોર્ડ સુરત દ્વારા, ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ હરીન્દ્ર દ્રવ્ય એવોર્ડ 2010 પ્રાપ્ત થયા છે. વિષય વસ્તુની પસંદગીથી લઈને એની અભિવ્યક્તિની ભાવસઘન ભાષાને લઈને એમની કવિતાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. તો અહીંયા એ આધુનિક કવિ તરીકે મુકેશ જોશીએ ગુજરાતી સાહિત્યને ખૂબ એક નિજી કેડી કંડારનાર, એક નવી જ માર્ગ, નવો જ રસ્તો, કેડી એટલે રસ્તો, નાની પગદંડી સ્વરૂપનો રસ્તો, તો એ નવો જ રસ્તો, નવા જ રસ્તાઓ દ્વારા, નવી જ પદ્ધતિ દ્વારા અને અભિવ્યક્તિના ભાવસઘન ભાષાને કારણે એ સૌનું ધ્યાન એમણે પોતાના તરફ ખેંચ્યું છે. અને ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર એવા પુસ્તકો, તેમણે રચનાઓ, કાવ્ય સંગ્રહો અને નાટકો પણ આપ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આવો આપણે બા એકલા જીવે, જે બે પેઢી વચ્ચેનું ભૌતિક અને માનસિક અંતર જે અત્યારે વધતું જાય છે એના વિશેનું સરસ એવું આ ગીત એ અહીંયા મુકેશ જોશીએ આપણને આપ્યું છે. તો એનો અભ્યાસ કરીએ. બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે, બા સાવ એકલા જીવે. તો અહીંયા કવિએ કહ્યું કે બા એટલે એમની માતા સાવ એકલા જીવી. કવિ કહે છે કે બા સાવ એકલા જીવે છે, એકલા જ જીવે છે, એકલા રહે છે, અટુલા રહે છે, એકલા જ પોતાનું જીવન એ અહીંયા પસાર કરી રહ્યા છે. બા સાવ એકલા જીવે છે. સાવ એટલે તદ્દન એકલા જ પોતાનું જીવન જીવી રહ્યા છે. એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે. અહીંયા એકલતાના વર્ષો, તો અહીંયા જે બા એકલા પડ્યા છે, બા વર્ષોથી એકલાને એકલા જ રહ્યા છે, એ એકલતાના વર્ષો બાને એકલા, જે એકલતા અનુભવાઈ રહી છે, એ એકલતાના જે સમયગાળો છે, એ વર્ષો છે, એ વર્ષો અહીંયા ટીપે ટીપે પીવે છે. ટીપે ટીપે એટલે ધીમે ધીમે,
નાના નાના ટીપે ટીપે પીવે છે. એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીએ. રૂઢિપ્રયોગ છે કે લાંબો સમય સુધી એકલતામાં રહેવું. તો બા સાવ એકલા જીવે. તો લાંબા સમય સુધી આ બા એ એકલતામાં રહ્યા. બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું, રસગુલ્લાની ચાસણી જેવું વહાલ નીતરતું વહેતું. બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધીને રહેતું. બાના ઘરમાં, બાનું જે ઘર હતું ત્યાં વેકેશન એટલે શાળા કોલેજોમાં લાંબો સમય સુધી મળતી રજાઓ. તો એ રજાઓ જ્યારે પડતી, એ રજાઓ સ્વરૂપે અહીંયા સરસ મજાનું એક જીવંત દ્રશ્ય ઉત્પન્ન કરતા કવિ કહે છે કે એ વેકેશન, એ રજાઓનો જે સમયગાળો હતો તે બાના ઘરમાં માળો બાંધીને રહેતું. માળો એટલે પક્ષીઓનું ઘર, પક્ષીઓ દ્વારા બાંધવામાં આવતો માળો. તો એ માળો તો જાણે કે અહીંયા આ જે વેકેશન હતું એ વેકેશન બાના ઘરમાં માળો બાંધીને રહેતું. જ્યારે વેકેશન પડે ત્યારે જ બધા શું કરે, ઘરે આવી જતા. ત્યારે ઘર કેવું હર્યું ભર્યું થઈ જતું. તો એ જ વસ્તુ અહીંયા કવિએ કહ્યું, એને જીવંત કરતાં કહ્યું કે બાના ઘરમાં વેકેશન જાણે માળો બાંધીને રહેતું. વેકેશનમાં બધા જ ઘરે આવી અને વેકેશન જ જાણે માળો બાંધીને રહેતું હોય તેવું અહીંયા લાગતું હતું. રસગુલ્લાની ચાસણી જેવું વહાલ નીતરતું વહેતું. તો અહીંયા રસગુલ્લા એક પ્રકારની એ વાનગી, એક પ્રકારની એ વાનગી કે જે અહીંયા બહુ જ મીઠી હોય છે. એક બંગાળી મીઠાઈ જેને આપણે કહી શકીએ રસગુલ્લા. તો એ રસગુલ્લાની ચાસણી અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ કે સાકરને પાણીમાં અથવા તો ખાંડને પાણીમાં ઉકાળી અને બનાવવામાં આવતું એક પ્રવાહી. તો એ ચાસણી, એ રસગુલ્લાની ચાસણી. આજે રસગુલ્લા એક બંગાળી મીઠાઈ કે જે ચાસણીમાં જ રહે છે, આપણે જેને ગુલાબજામુન કહી શકીએ. તો એ ગુલાબજામુન જેવી જ આ એક વાનગી કે જે રસગુલ્લા, એક પ્રકારની બંગાળી વાનગી કે જે ચાસણી એ એક પ્રકારની ખાંડ કે સાકર ઉકાળી અને એને બનાવવામાં આવતું પ્રવાહી. તો એ પ્રવાહીમાં, એ ચાસણીમાં જાણે કે અહીંયા વહાલ નીતરતું હોય, વહાલ પ્રેમ, વાલ નીતરતું હોય, ટપકતું હોય. તો અહીંયા આ રસગુલ્લા રૂપી ચાસણી જાણે કે બાનું વહાલ છે, એ વહાલ રસગુલ્લાની ચાસણીના જેમ નીતરતું હોય અને વહેતું હોય. વહેતું એટલે પ્રવાહી, એક પ્રકારનું પ્રવાહી કે જે વહે છે, ત્યાંથી પ્રવાહી રૂપે સરવું, એને આપણે વહેવું કહીએ. તો એ વહેતું હોય જાણે કે રસગુલ્લાની ચાસણી જેવું વાલ છે, બાનો પ્રેમ છે એ કેવો છે, રસગુલ્લાની ચાસણી જેવું મીઠો છે. અને એ નીતરતું વહેતું હોય, એ જાણે કે નીતરતું હોય, જાણે કે ટપકતું હોય અને વહેતું હોય એવું અહીંયા વેકેશનમાં લાગતું હતું. જ્યારે વેકેશન જાણે કે માળો બાંધીને રહેતું. દોડાદોડી સંતા કુકડી સૌ પકડાઈ જાતા, ભાઈ ભગીની ભેડા બેસી સુખનો હિંચકો ખાતા. દોડાદોડી કરતા. સંતા કુકડી શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો છુપાયેલાને શોધવાની એક રમત જે નાના બાળકો દ્વારા રમવામાં આવે છે. આપણી પણ આપણા બાળપણમાં રમ્યા હશું. તો એ સંતા કુકડી એટલે એક પ્રકારની છુપાયેલાને શોધવાની રમત. તો અહીંયા દોડાદોડી કરતા હોય નાના ભૂલકાઓ, નાના બાળકો. બા માટે તો બધા જ નાના હતા. એ નાના બાળકો, એ નાના છોકરાઓ જે સંતા કુકડી રમતા હોય, છુપાયેલાને શોધવાની રમત રમતા હોય, સહુ પકડાઈ જાતા. અને બધા જ પકડાઈ જતા, બધા જ આ રમતમાં પકડાઈ જતા. ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા. ભાઈ ભગીની, ભાઈ અને ભગીની એટલે બહેન, એનો સમાનાર્થી શબ્દ ભગીની એટલે બહેન. તો અહીંયા
બા વર્ષોથી સાવ એકલા જીવતા હતા અને જ્યારે આ એકલતાના વર્ષો એને ટીપે ટીપે પી રહ્યા હતા. બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધીને રહેતું હોય અને રસગુલ્લાની ચાસણી જેવું બાનું વાલ નીતરતું અને વહેતું હોય. દોડાદોડી, સંતા કુકડી સહુ પકડાઈ જતા, સંતા કુકડીમાં સહુ પકડાઈ જતા અને ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા. સુખનો હિંચકો ખાવો રૂઢિપ્રયોગ છે. તો સુખમાં માહલવું, સુખ સમૃદ્ધિમાં રહેવું. તો જાણે કે આ બધા લોકો ભાઈ અને ભગીની, ભાઈ અને બહેન એ ભેળા એટલે સાથે બેસી અને સુખનો હિંચકો ખાતા. અહીંયા કવિએ સરસ વાત કરી કે સુખનો હિંચકો, સુખરૂપી એક હિંચકો હોય અને જાણે કે એ એમાં માલતા હોય, એમાં પરોવાયેલા હોય, એનો હિંચકો ખાતા હોય, એનો આનંદ માણતા હોય. એવું અહીંયા સરસ રચના દ્વારા કવિએ જીવંત દ્રશ્યને ઉત્પન્ન કરતા કહ્યું કે આનંદ અને કિલ્લોલથી બાનું ઘર એ ગુંજી ઉઠતું હતું અને રસગુલ્લાની ચાસણી જેવું મધુર લાગતું હતું. ઘરમાં બાળકો દોડાદોડી કરતા હોય, સંતા કુકડી રમતા હોય અને ભાઈ અને બહેન સાથે બેસી અને હિંચકા ઉપર હિંચકો ખાતા હોય, હિલોળે ઝૂલતા હોય. ત્યારે આ કેવું સરસ મજાનું દ્રશ્ય એ બાને લાગે. ત્યારે બાના હરખનો પાર ન રહે, બાને કેટલો બધો આનંદ લાગે. સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે, ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે. સુખડીમાં ઘી રેડી રેડીને, તો સુખડી જ્યારે બનાવે તો સુખડીમાં સૌને ઘી રેડી રેડીને, ઘી નાખીને એમાં ખવડાવતી હતી અને ઉડવાનું શીખવાડે. તો આ ઉડવાનું એટલે અહીંયા એ પોતે પોતાની રીતે જાતે જીવન શીખવાનું, સ્વાવલંબી બનવાનું, પોતાનો આધાર પોતાના ઉપર જ રાખવાનું, એવું અહીંયા સૌને શીખવાડતી. બા શું કરતી હતી? સુખડીમાં ઘી રેડી રેડીને સૌને ખવડાવે અને સાથે સાથે ઉડવાનું બળ આપવું એટલે જાતે પોતે પોતાનું કામ કેવી રીતે કરવું, પોતે સ્વાવલંબી કેવી રીતે બનવું એનું બળ આપતી અને પાછી ઉડવાનું શીખવાડે અને પાછું એ સ્વાવલંબી બનવાનું, પોતે પોતાના ઉપર આધાર રાખવાનું શીખવાડે. સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે. સુખનો સૂરજ આ ઉડવાનું બળ આપી અને ઉડવાનું શીખવાડે. સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે. બા સાવ એકલા જીવે. સુખનો સૂરજ, સુખનો જે સૂરજ હતો, સૂર્ય, તો જે આ સુખનો જે પ્રકાશ હતો, સુખનો જે સમય હતો, એ સમય એ જાણે કે ઘરના સંતાનો એ જીવનમાં જાણે કે સુખનો સૂરજ લઈને આવ્યા હોય, સુખનો છાનોમાનો પ્રકાશ આપતા હોય અને સુખ સમૃદ્ધિ હોય. તેમ અહીંયા ઘરમાં છાનોમાનો જલતો ઘરના દીવે. તો ઘરમાં જે છાનોમાનો છુપાઈને જાણે કે જલતો એટલે સળગતો ઘરના દીવે. તો ઘરના દીવામાં જાણે કે સુખનો સૂરજ છાનોમાનો એ પ્રકાશ આપતો હોય. કોના થકી? તો એ આ નાના બાળકોના થકી, આ બાળ બચ્ચાઓના થકી એ જાણે કે સુખનો સૂરજ ઉગ્યો હોય અને એ છાનોમાનો પ્રકાશ આપતો હોય. તે જ રીતે આ બાળકો એ ઘરમાં હર્ષ, ઉલ્લાસ અને સુખ લઈને આવે છે. ક્યારે? જ્યારે વેકેશન હોય છે અને સૌ બાના પાસે આવે છે. વેકેશનમાં બાના ઘરમાં જાણે કે એ વેકેશને માળો બનાવ્યો હોય એવું અહીંયા લાગતું હોય છે. અને બા સાવ એકલા જીવે અને પાછા બા એ સાવ કદાચ એકલા જીવતા હોય છે. કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ, હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ. ઝાડ કુહાડી ફરી કપાયા. અહીંયા કાળ કુહાડી, કાળ એટલે સમય અને કુહાડી, તો કુહાડી રૂપી જે કુહાડી એટલે
શબ્દ સમૂહ માટે એક શબ્દ, તો લાકડા કે ઝાડ કાપવા માટેનું એક હથિયાર નાનું. તો એ હથિયાર કુહાડી, એ કાળરૂપી જે કુહાડી છે એ ફરીવાર કપાયા વેકેશનના ઝાડ. તો આ વેકેશનના ઝાડ જે હતા, વેકેશનના ઝાડ એટલે જે રજાઓનો સમયગાળો હતો એ સમયગાળો. તો એ વેકેશનના ઝાડ જ્યારે કાળની કુહાડીથી કપાય છે, સમય જ્યારે પૂર્ણ થાય છે અને ફરી આ કપાયા આ વેકેશનના ઝાડ કપાઈ જાય છે, રજાઓ પૂર્ણ થઈ જાય છે, ત્યારે કાળરૂપી કુહાડીથી ફરી વેકેશનના ઝાડ કપાયા. અર્થાત વેકેશન પૂરું થતાં ફરીવાર એ એકલવાયા જીવનનું પાછું આ કાળરૂપી કુહાડી એમના એકલવાયા જીવન પર ફરી વળી. અને કોઈ હવે પંખી ના ફરકે, કોઈ હવે પંખી ફરકતું એટલે ત્યાં આવતું નથી. ચણવા માટે લાડ. તો પંખી એ જેમ દાણા ચણવા આવે છે, એ ખાવાનું મેળવવા આવે છે, તેમ અહીંયા પંખી હવે કોઈ બાળકરૂપી પંખી અથવા તો મનુષ્યરૂપી પંખી કોઈ ફરકતું નથી. અહીંયા શું કરવા માટે? તો એ બાના લાડ ચણવા માટે. લાડ એટલે પ્રેમ, હૂંફ. તો એ બાનો પ્રેમ મેળવવા માટે હવે કોઈ સંતાન એમનું, પંખી એટલે સંતાન. તો અહીંયા એમનું કોઈ સંતાન એ અહીંયા ફરકતું નથી, અહીંયા કોઈ આવતું નથી. તો કાળરૂપી કુહાડીથી ફરી વેકેશનના આ જે ઝાડ હતા એ કપાઈ ગયા અને હવે કોઈ ફરકતું નથી, હવે કોઈ આવતું નથી ચણવા માટે બાના લાડ. તો આ જે બાના લાડ હતા, બાનો જે પ્રેમ હતો એ મેળવવા માટે હવે કોઈ આવતું નથી. સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા, બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા. સુનકાર ને સન્નાટાઓ ઘરમાં પહેરો ભરતા. સુનકાર એટલે ઉજ્જડ, વિરાન, અને સન્નાટો એટલે સપાટો, ઝપાટો. અહીંયા નીરવતા, નીરવ શાંતિ હોય જાણે કે. તો અહીંયા સુનકાર ઉજ્જડ, વિરાન થઈ ગયું હોય અને સન્નાટો નીરવ હોય એવી રીતે ઘરમાં પહેરો ભરતા. અહીંયા સુનકાર અને સન્નાટો બંને જાણે કે ઘરમાં પહેરો ભરતા. પહેરો ભરવો એટલે રખેવાળી કરવી. તો અહીંયા આનંદમય વાતાવરણમાં પ્રવેશી ન જાય તેની સાવચેતી રાખવી એવું કહી શકાય. તો આ જે સુનકાર અને સન્નાટો હતા એ બંને ઘરમાં શેનો પહેરો ભરતા હતા? કે આનંદ ઘરમાં પ્રવેશી ન જાય, સુખ ઘરમાં પ્રવેશી ન જાય અને પાછો હર્ષ અથવા તો ઉલ્લાસ એ ઘરમાં પ્રવેશી ન જાય એના માટે અહીંયા આ સુનકાર અને વિરાન, ઉજ્જડ અને સન્નાટાઓ નીરવ જે હતા એ અહીંયા ઘરમાં પહેરો ભરતા હોય તેવું લાગતું હતું. કેમ કે ઘરમાંથી બધા વેકેશન પૂર્ણ થતા જતા રહ્યા. બાના જીવતરની છત પરથી શ્વેત પોપડા ખરતા. બાના જીવતરની છત, આ જીવનની જે છત હતી, બાના જીવનની જે છત હતી એ છત પરથી જાણે કે સુખરૂપી શ્વેતના પોપડા ખરી રહ્યા હોય. તો આ જે સુખ હતું એ સુખરૂપી શ્વેત પોપડા, શ્વેત એટલે સફેદ, ધવલ, એના પોપડા જાણે કે બાના જીવતરમાં, બાનું જે જીવન હતું એ જીવનરૂપી જે છત હતી એ છતમાં સુખના જે પોપડા હતા, સુખ જે હતું એ સુખરૂપી છત હતી. એમાંથી ધીમે ધીમે એક એક પોપડા એટલે એમાંથી એક એક ભાગ જાણે કે છૂટો પડતો હોય એવું અહીંયા લાગી રહ્યું હતું. સુખડીનો પાયો દાજેલો શેમાં, એ ઘી રેડે, બાએ સહુના સપના તેડ્યા, કોણ બાને તેડે. સુખડીનો પાયો, સુખડી બનાવવા માટે પાયો એ અહીંયા શબ્દ સમૂહ માટે એક શબ્દ. સુખડી બનાવવા માટે કરેલો ઘી ગોળનો પાક, મૂક પાક, મૂળ જેને કહી શકીએ આપણે, મૂળ પાક. તો એ મૂળ પાક ગોળ ઘીને ભેગું કરી અને પછી એને કઢાઈમાં શેકવામાં આવે એટલે એ પાયો. તો એ પાયો અહીંયા સુખડીનો પાયો જાણે કે દાજેલો શેમાં,
શેમાં દાજ્યો છે? એ સુખડીનો પાયો. દાજવું એટલે વધારે શેકાઈ જવું. તો આ જાણે કે સુખડીનો પાયો એ વધારે શેકાઈ ગયો હોય અને ઘી રેડે, એમાં ઘી રેડવામાં આવતું હોય, તો હવે એ ઘી શેમાં રેડે? અહીંયા બાના જીવનની વાત કરવામાં આવી છે કે બાના જીવનની જે સુખડી છે એ જીવનરૂપી સુખડીનો પાયો જો દાજી ગયો હોય તો હવે એમાં ઘી શી રીતે રેડે? કેમનું એમાં ઘી એ રેડે? કેમ કે પાયો વધારે શેકાઈ ગયો છે. બાએ સૌના સપના તેડ્યા, કોણ? બાને તેડે. બાએ સૌના સપના તેડ્યા. સપના તેડવા એટલે અહીંયા સાકાર કરવા, બોલાવવા. તેડવું એટલે બોલાવવું. તો બાએ સૌને બોલાવ્યા અને બાએ સૌના સપના સાકાર કર્યા, સપના તેડ્યા. તો બાએ સૌના સપના સાકાર કર્યા, પરંતુ અહીંયા બાના સપના કોણ સાકાર કરશે? તો ફાટેલા, અહીંયા જે બાના સપના કોણ સાકાર કરશે? ફાટેલા સાળુડા સાથે કંઈક નિશાસા સીવે, બા સાવ એકલા જીવે. ફાટેલા સાળુડા, સાળુડા એટલે અહીંયા સાડી, તો ફાટેલા એટલે ફાટી ગયેલા. નિશાસા સીવવા, નિશાસા સીવવા એટલે નિશાસા સાથે જીવન વિતાવવું, નિશાસો નાખવો આપણે કહી શકીએ. તો દુઃખ થવું, તો એ દુઃખ સાથે જીવન અહીંયા પસાર કરે છે. કોણ? બા. તો હવે જ્યારે વેકેશન આ હતું એ પૂર્ણ થયું, જ્યારે કાળરૂપી કુહાડી એ વેકેશનના ઝાડને કાપી નાખે છે, ત્યારે કોઈ પણ પંખી એ બાના લાડ, બાનો પ્રેમ, હૂંફ મેળવવા આવતું નથી, કોઈ પણ સંતાન. અને સુનકાર અને સન્નાટો, જાણે કે ઉજ્જડ અને વેરાન અને નીરવ શાંતિ એ ઘરમાં પહેરો ભરી રહ્યું હોય કે જાણે અંદર એ આનંદ ન પ્રવેશે, હર્ષ ન પ્રવેશે, સુખ ન પ્રવેશે. અને બાના જીવતરની જે છત હતી એ છતમાંથી શ્વેત, એ જીવતરની જે આનંદમય છત હતી, સુખની જે છત હતી, એ છતમાંથી જાણે પોપડા પડી રહ્યા હોય, ભાગ પડી રહ્યા હોય, અને સુખડીનો પાયો જાણે દાજી ગયો હોય. તો ઘી શેમાં રેડે? બાએ સૌના સપના સાકાર કર્યા. હવે બાને કોણ તેડે? બાના સપના કોણ પૂરા કરે? બાને કોણ બોલાવે? ફાટેલા સાળુડા, ફાટેલી સાડીને થીગડા મારીને, સાડલાને સાળુડા એટલે સાડલાને, બા ફાટેલા સાડલાને કંઈક નિશાસા સાથે સીવે. ફાટેલા સાડલા સાથે કંઈક નિશાસા સીવે. તો એ એના ફાટેલો જે સાડલો હતો એને થીગડું મારે છે અને સીવે છે, અને એની સાથે સાથે એ દુઃખને પણ સીવે છે. એ પોતાના જીવનનું જે સુખ હતું એ જતું રહ્યું છે, અને આ જે એકલતા છે એ એકલતાનું દુઃખ એ સાડલા સાથે સીવે છે. બા સાવ એકલા જીવે. તો બા એ એકલા જીવે છે. કમસે કમ કો ટપાલ આવે તાકે આંખે રોજ, કમસે કમ કો ટપાલ આવે તાકે આંખે રોજ, નીચું ઘાલી જાય ટપાલી ખાલી થાતો હોજ. તો અહીંયા કમસે કમ એટલે કમસે કમ, થોડાકમાં થોડું, થોડું જ એવી એ આશા હતી કે કોઈ ટપાલી ક્યારે આવે, અને ટપાલ આવે, જે ટપાલી છે એ ટપાલ લઈને આવે. તાકે, તાકે એટલે તાકવું, જોઈ રહેવું. આંખો રોજ, આંખો એમની રોજ જોઈ રહેતી કે કોઈક દિવસ, કમસે કમ એટલે કદાચ કોઈક આવે નહીં એમના સંતાન, પણ કમસે કમ એ ટપાલ તો આવે. તો એના માટે એ એમની આંખો એ હંમેશા રાહ જોઈ રહેતી હતી. નીચું ગાલી જાય ટપાલી ખાલી થાતો હોજ. નીચું ઘાલીને, જ્યારે બા એ કમસે કમ ટપાલી ક્યારે આવે તેને માટે, એ ટપાલ ક્યારે આવે ત્યારે તેની આંખો રાહ જોતી, ત્યારે ટપાલી નીચું જોઈને, નીચું ઘાલી એટલે નીચું જોઈને ટપાલી ખાલી થાતો હોજ. તો ટપાલી જે હતો એ નીચું જોઈને ચાલ્યો જતો, અને એનો હોજ, હોજ એટલે થેલો, તો એનો થેલો હતો. કમસે કમ એટલે ઓછામાં ઓછું,
જો ટપાલની રાહ જોઈને બેઠેલી બાને એક ટપાલ મળી જાય અને નીચું ગાલીને નીચું જોઈને હોજ ખાલી થવો એટલે કુંડમાંથી પાણી ન રહેવું. પરંતુ અહીંયા શું છે? ટપાલીના થેલાની વાત કરવામાં આવે કે ટપાલીનો થેલો જે છે એ થેલો અહીંયા ખાલી થતો, પરંતુ બાની કોઈ ટપાલ હોતી નહીં. દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે, ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે? દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે. દાદાજીના ફોટા સામે, તો દાદાજીના ફોટા સામે કેમ કે દાદાજી એ સ્વર્ગવાસ થઈ ગયા છે, તો એમનો જે ફોટો છે એ ફોટા સામે એમની જે તસવીર છે એ છબી સામે ભીની આંખે, આંખમાં આંસુ ભરી અને પૂછે છે, ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લૂછે? ફ્રેમ થયેલા અંગ્રેજી શબ્દ છે, તો અહીંયા ચોકઠામાં તસવીર જે ફિટ થયેલી છે, ચોકઠામાં તસવીર જે લગાવેલી છે, એ તસવીર, એ છબી, એ અહીંયા બાના આંસુ ક્યાંથી લૂછે? તો આ બાના આંસુ જે છે એ કઈ રીતે લૂછે? શબરીજીને ફળી ગયા તા બોર અને એ રામ, બાના આંસુ બોર બોર પણ ના ટપકે કો રામ. શબરીજીને, અહીંયા લેખક શબરીને યાદ કરતા કહે છે કે શબરીજીને ફળી ગયા તા બોર, તો શબરીજીને ફળી ગયા તા એટલે શબરીજી રામના પરમ ભક્ત, અને બોર એટલે એક નાનકડું ફળ. તો શબરીજીએ રામને જે બોર આપ્યા હતા એ બોર રામને ફળી ગયા હતા, રામને ભાવ્યા હતા, રામને સારા લાગ્યા હતા, અને એટલા માટે જ બોર અને એ રામ એટલે શબરીજીએ રામને પોતાના એઠા, પોતાના જૂઠા એ બોર ખવડાવ્યા હતા, પરંતુ એ બોર એ રામને ફાવી ગયા હતા, એ રામને ભાવી ગયા હતા. એટલા માટે એમણે એ શબરીના આંસુઓને લૂછાતા. બાના આંસુ બોર બોર પણ ના ટપકે કો રામ. બાના આંસુ બોર બોર, આંસુ બોર બોર જેવા આંસુ રૂઢિપ્રયોગ છે. તો ચોધાર આંસુએ રડવું, તો અહીંયા ચોધાર આંસુએ બા રડી રહી છે. બાના આંસુ બોર જેવડા છે, બોર જેવડા આંસુ એ બાની આંખોમાંથી સરે છે, પરંતુ કોઈ રામરૂપી અહીંયા ટપકતું નથી. રામની જેમ એમના આંસુ એ લૂછવા માટે કોઈ આવતું નથી. કોઈ રામ અહીંયા ટપકતા નથી. ટપકે કો રામ, ટપકે એટલે આવવું, તો અહીંયા કોઈ રામ એ આવતા નથી. જીવતરથી ગભરાવી મૂકી મોતથી જે ના બીવે. જીવતરથી ગભરાવી મૂકી, જીવતર એટલે આ એકલવાયુ જે જીવન હતું એ જીવનથી બા ગભરાઈ ગઈ છે, બાકી બા એ મોતથી ના બીવે, તો એ મોતથી ડરતી નથી. બીવું એટલે ડરવું, તો જે મૃત્યુથી ડરતી નહોતી તેને આજે એકલવાઈ જિંદગીએ ગભરાવીને મૂકી છે. જે મૃત્યુનો ભય નથી જેને, એ બાને આજે આ એકલવાયુ જે જીવન છે એ જીવને એને ગભરાવી મૂકી છે. બા સાવ એકલા જીવે, તો બા સાવ એકલા જીવે છે. તો અહીંયા બાએ એ પોતાના જીવનમાં એકલતા અનુભવી છે. પોતાનું જીવન છે એ જીવનમાં એ એકલા જીવે છે. કેમ કે એના સંતાનો એ નોકરી, વ્યવસાય, ધંધા અર્થે ત્યાંથી જતા રહે છે, અને જ્યારે વેકેશન પડે છે ત્યારે પરત આવે છે. થોડા સમય માટે એ હર્ષ ઉલ્લાસ સુખથી બધા જોડે રહે છે. ભાઈ ભગીની, ભાઈ અને બહેન સાથે રહે છે, અને એ સુખના હિંચકા ઉપર હિંચકે ઝૂલે છે. પરંતુ જ્યારે એ કાળરૂપી વેકેશન, એ કાળરૂપી કુહાડી જ્યારે વેકેશન રૂપી ઝાડને કાપી દે છે, ત્યારે એ રજાઓ પૂર્ણ થતાં પરત ફરે છે. કોઈ ટપાલ, એ ટપાલ પણ એની આવતી નથી, એનો હોજ ખાલી, એનો થેલો ખાલી થઈ જાય છે. તેમ છતાં બાની કોઈ ટપાલ આવતી નથી. બા એ પિતાજીની છબી સામે જોઈને ચોધાર આંસુએ રડે છે. શબરીજીને રામ મળ્યા હતા, પણ અહીંયા
બા માટે કોઈ રામ આવતું નથી. બા એ પોતે એ જીવતરથી ગભરાઈ ગઈ છે, આ એકલવાયા જીવનથી ગભરાઈ ગઈ છે, બાકી એ મૃત્યુનો પણ એને ભય નથી. બા સાવ એકલા જીવે. તો લેખકે અહીંયા સુંદર સરસ મજાનું ગીત રચી અને કહ્યું છે કે એક વર્તમાન પેઢી અને પહેલાંની પેઢી એ બંને વચ્ચે જે જુદાપણું થઈ રહ્યું છે, બંને વચ્ચે જે અંતર વધી રહ્યું છે, અહીંયા સંબંધોમાં જે અંતર વધી રહ્યું છે, એ અંતર વધવાના લીધે એ સંબંધોમાં જે ત્રુટિઓ આવી રહી છે, એ ત્રુટિઓ, એ ખામીઓ કેમ આવી રહી છે? કેમ કે અહીંયા એ પહેલાં સમૂહ જીવન હતું, એ સમૂહ જીવન હવે એકલવાયુ થયું છે અને એના લીધે માણસ એ મૃત્યુથી નહીં, પરંતુ એ એકલવાયા જીવનના લીધે, એ ખાલીપાના લીધે એ પોતે મૃત્યુ કરતાં પણ બદતર જીવન એ જીવતું હોય છે.